વાયરલ કરવાનું મફતમાં થોડું હોય હવે એલા બેન
મામા ગાડી હાકે છે ને હું પાછળ બેઠો છું. વાડીનો હવે આગળ વ્લોગ વાડીએ લઈને તમને બતાવી વાડીએ હું છે ને હું નથી એમ. તો હું મામા અત્યારમાં વાડીએ પગી જશે. તો અત્યારમાં વાડીનો રસ્તો અહીંથી થોડો ખરાબ છે એટલે અહીંથી હાલીને જવું પડે એમ છે. ગાડી એટલે અહીં મૂકી દીધી. તો અમે જઈએ છીએ ત્યાં વાડી. હા, વાડીનો રસ્તો છે. અહીંયા વીવડો કરેલો છે પાણીનો. આ છે આપણા ઘઉં. આ છે કવો. પાતળ કૂવો છે. ઊંડો બહુ છે. આમ તમને ભલે ઓલો લાગે છે. મામા તમે જોવે છે. મામા એમ કહે છે કે 100 બાય 100 નો કૂવો છે. ઊંડો કેટલો છે મામા? 50 ફૂટ જેટલો ઊંડો છે. ને આ છે આ ઘઉં ને આ ગાડી પડી છે. બોડીમાં બોર તો નથી તો મામા કહે છે બોર ખાવાનો છે. બોર છે. આ નાના નાના કોક છે. જો તમારો મિત્રો જોઈ જાય બોર જોઈએ છે. કાસો છે હજી. બીજો છે લાટ છે બોર. હા તો શીણા ખેંચી લાવેલા છે. શીણા છે આમ આગળ. શીણા ઝાડવે ચડવું તો આવી જજો. મામા કંઈક કહે કહો. શીણાને ઝાડવે ચડવું હોય તો એ આવજો. અમારી વાડીએ શીણાના ઝાડવા આવ્યા છે લાટ બધે. એમાંથી આ શીણાના ઝાડવા થોડા કાપી નાખ્યા છે. અને બાકી ચૂલો પડ્યો છે, તપેલી પડી છે. ચા પીવી તો એ આવજો. આપણે ઘણી વખત બતાવેલ છે આ ચા ચૂલો. હવે અમારી આમ બાજરી નેદાય છે, ત્યાં બધું જાય છે. કાઠી બાઠી ખેંચાઈ ગઈ છે અને ઘઉં પાકવા જાય છે. હવે આને થોડાક સમય પછી કદાચ જો વાઢવાના થાય તો વાઢી લેવું. કર પછી હાર્વેસ્ટર મરાવી દેવું આમાં. તો આ છે મામાની વાડી. તમે જો કેવી છે કે નહીં મસ્ત. આ છે ઘઉં ને આની અંદર નારિયેલી છે. આ કવાનો ગાળ કાઢેલો છે. આ ચોમાસામાં આમાં હાંઠિયું હજ્યું. કપાસ હતો એટલે આમાં હવે હાંઠિયું હજ્યું છે. આમાં અમુક છોડવા નથી થયા નારિયેલીના. અમે મામા ભાણી આપણી વાડી આવી ગયા છીએ. લટર પટર કરતા. તો દોસ્તો આમાં લાઈક કોમેન્ટ ને શેર પણ કરજો. મામા કહે છે એમ કરજો. તો આ આપણી આ વાડી છે. આમાં બાજરી કરેલી છે. આમાં કપાસ હતો ચોમાસામાં. આમાંય કપાસ હતો તો પાણીની મર્યાદા હતી એટલે એટલી જ બાજરી કરી. આ બાજરી છે મોટી મોટી થઈ ગઈ એમ તો. ખેડૂત એવો ભટકે કે લટર પટર ક્યાંક. મામા એમ કહે છે કે નારેલી બધી બળી જ ગઈ છે. ખેડૂત પાણી જ ન પાયું કાંઈ. કૂવો મોટર બધું દેવા છતાં ફ્રીમાં આપી દીધું વાવવા. તો લટર પટર કરી નાખી નાળિયેરીને. જો ભાઈ ક્યાંક ટાંગો છે ઓલો ખજૂરાને ટાંગાને પડે. આમાં બધી નારિયેલી હતી પણ અત્યારમાં બધી વજી છે. એ તો શું કારણ હોય તો કંઈ ખબર નથી. ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અમુક થઈ ગયેલી છે આમાં સારી. ઘણા અડધા છોડવા હોય છે. અડધાની બધે વેચેલા. હા થોડાક એટલામાં રેલા છે. આમાં થોડીક છે મોટી. શું કારણ હોય તો કંઈ ખબર નથી પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો. જો આ 2-3 ક્યારામાં બાજરી થોડી પસવી છે.
છે પણ ઘેરે ઘેરે એટલે પાણી એમ તો એ મૂક્યું છે પછી ઉપટી આવે છે તો રહેવા દે. આમાં થોડી ઓછી ઓછી બાજરી ઉગી છે. એટલે હવે લટર પટર કાઢીને મગ અને એમાં અડદ એવું વાવી દેવા છે કરવાનું, હમ. જસુકા. બરોબર ને. હવે આમાં મગ વાવવાનું કહે છે. હવે જે કરે એ તો કઈ ખબર નથી આપણને. મગ એક મગ. મગનો ને એક અડદ. કેમ કરવું? એટલે મારે પાણી જોઈએ. મગ ને અડદ વાવવાની વાત ચાલુ છે. પાણી લાઈન તૂટી ગઈ છે અહીંયા અને હિરકી કરવાની છે હવે. હું છું તો કોને ખબર હવે પણ તૂટી ગઈ છે એ. પાણીનો વેલ ઘણી નીચે આવે છે. થોડી વધારે તૂટી ગઈ છે, થોડી તો નહીં તૂટી, ઘણી વધારે તૂટી ગઈ છે. આ તો ઉડી ગયું. એ પાઇપ જ તૂટી ગઈ. ઝાઝો સમય થયો એટલે તો એ તૂટી જાય. ટ્રેક્ટર રેડી ગયું છે. ના ક્યાંક તો અહીં ક્યાં મામા એમ કહે છે કે ટ્રેક્ટર રડી ગયો જે હોય એ તો આપણને ખબર નથી. બાકી થોડીક નહીં પણ લાટ બધી તૂટી ગયેલી છે. આવ્યું? કાઢવું પડશે. ચારો દોલક થઈ જાય આખું. ખામણા કરતા તો જવાના. હવે આમાં આંબાની કલમ સોંપવાની છે. બધી ચોમાસામાં. કેમ થાય પૂછો? આમાં ઝાઝા ખાલા પડેલ છે નારિયેળીની વિશમાં ના બધે નારિયેળિયું છે એની વિશમાં આંબાની કલમ વાવી દેવાની છે એટલે ઉપાધિની એમ. ઘણી ખરી નારિયેળી વહી ગયેલી છે. આ બધામાં નારિયેળી જ નાખેલી હતી પણ ઘણી ખરી વહી ગઈ છે. હવે શું કારણ હોય તો કઈ ખબર નથી. મામાની આમ વહી જાય સા પીવા. આપણે હજી ખેતર માટે મારીએ છીએ. આ છે ઘઉં થોડાક દિના હે પછી તો કદાચ વાઢી લે છે કે પછી હાર્વેસ્ટર મારી દે છે. આ કવાનો ગાળ મારેલો છે. આમાં થોડી છે હારી નારિયેલું એ રાખવાની છે. બાકી બીજી બધી કાઢીને એમાં આંબાની કલમો નાખી દેવાની છે. આંબાની કલમ કઈ નાખવી જરા કોમેન્ટ કરી દેજો. અને આવા છે સીણા. આ સીણાનું ઝાડવું છે. આ ઘઉંનું ઝાડવું છે. ટૂટું બેટરી પૂરી. બેટરી આવી ગઈ છે તો હાલી તો એમ તો પાવર બેંક લાવેલા છે. અહીં સા બને છે. ઘઉં કડક છે ખાવા. ટુકડા ઘઉં છે ટુકડા. આનો ભાવ પાડજો દોસ્તો લેવો હોય તો. વેસાવ તો નીકળશે. બોલો ભાઈ મારા ખિસ્સા પાડે છે. લે શોખે વધાવું ઘણું વધારે. મામા શીણાની ટેસ્ટિંગ કરે છે અમારા કેવા શીણાનું છે. ઝાડવું છે આ. હું શીણાઈ પણ ત્યાં મસ્ત. આવ્યા એની માને ગાબડા કરી નાખે તો તો હા વાવે અહીંયા ટોળાણા થતી બે વરસ સા બની ગયો છે. મેં તમારું મોઢું નહીં લે એમાં તપી લીધા. તો વાંધો ન જાય એમ કે તો મિત્રો સા પીવું તો હાલો. શીણા ખાવા હોય તો હાલો. ચા પીવું હોય તો હાલો. બાકી વાડીએ તમે આવો. તો એક દોરી લેતી આવી હોય તો અહીંયા ગેટ મને નાખો છે મારે આમ જો આમથી નાખતી આવી કોઠિયા કાંઈ એવું દેતા હોય એની માને જજ ના સા બની ગયો છે. સા પીવું તો હાલો બધાય. આ એક ઓલી 4 ફૂટ છે. હાલો તો સા પી લઈ. હાલો વાડીએથી બંધ જાવ છો પાછો. હાલો તો વાડીએથી જઈએ છીએ. દવાખાને જવું છે. દર્દી આવી ગયા છે એટલે થોડી ઉતાવળ છે. બાકી હજી ઘડી જ રહે. તો તમે વાડીએથી નીકળી ગયા છીએ દવાખાને. વાડીએથી ઘેર પહોંચી ગયા છે. વાડીએથી ઘેરે પહોંચી ગયા છે. આ છે મામાનું ઘર, બંગલો. ઘર તો ન કહેવાય પણ બંગલો છે. આ છે મામાનું દવાખાનું.
કોઈ બાપ હાજી કરતા એ. મામા